આપણે આજે એક ચેપ્ટર નવું ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ટૂંકમાં રિવિઝન કરવાનું છે, બરોબર છે. એ ચેપ્ટર કયું છે? અને એ ચેપ્ટર છે 9મું ચેપ્ટર, વન્ય અને વન્યજીવ સંસાધન. આની પહેલાનું કુદરતી સંસાધન જોઈએ. આ બધા ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો તમને આવડે એવા છે. આમાં માર્ક આપણા કપાવા ન જોઈએ. બધા લોકો કહે છે જય હિન્દ. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. આ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો કેટલા માર્ક્સનું છે? 4 માર્ક્સનું ચેપ્ટર છે. યાદ રાખજો, માર્ક્સ છે 4 માર્કનું ચેપ્ટર. પરીક્ષામાં પૂછાય, આવડવું જોઈએ. આજે એક એક પ્રશ્નોની ચર્ચાઓ કરવી છે. ખૂબ સરસ મજાનો પ્રશ્ન. આ બધા ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શનમાં કાઢવા જેવા નથી. અહીંયા જે કાંઈ પણ તમને પીડીએફ ની અંદર જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો વારે વારે એક્ઝામની અંદર રિપીટ થાય છે, પરીક્ષામાં પૂછાય છે એવા પ્રશ્નો છે, બરોબર છે. મને ગમે છે એવા પ્રશ્ન અહીંયા નથી લાવેલો. દરેક એક્ઝામની અંદર તમે પણ તમારી સ્કૂલની એક્ઝામ, ટ્યુશનની અંદર ટેસ્ટ આવું દેતા હશો ત્યારે આ બધા પ્રશ્નો તમે જોયા હશે. જોઈએ આપણે યોગ્ય જોડકા જોડો સાહેબ. વન અને વન્યજીવ સંસાધન વાત કરી. આની પહેલા કુદરતી સંસાધન અને હવે વન અને વન્યજીવ સંસાધન. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, જંગલો એ આપણી મૂડી છે. જંગલો ઉપર આપણે આધારિત છીએ. આજે તમને ખબર છે સમાજની અંદર દિવસે ને દિવસે જંગલો કપાય છે, દિવસે ને દિવસે જંગલોનો નાશ થાય છે, દિવસે ને દિવસે ઉદ્યોગો, વસ્તી વધારો, બાંધકામો વધે છે. આના કારણે જંગલો ઘટે. જંગલો એ વન્યજીવોનો આશરો છે, વન્યજીવોનું ઘર છે. જેમ તમારો કોઈ આશરો, તમારું કોઈ ઘર છીનવી લે તો તમે રસ્તે રજડી જાઓ. આવી સ્થિતિ આજે કઈક વન્યજીવો છે એ ભોગવી રહ્યા છે. આના કારણે શું થાય છે મિત્રો? ઘણી વખત તમે જોયું હશે કે વન્યજીવો છે પોતાનો જે વિસ્તાર છે, જંગલ વિસ્તાર, એ છોડી અને ઘણીવાર શહેરોની અંદર, ગામડાઓની અંદર આવી જતા હોય છે. શા માટે આવે છે? કારણ કે પોતાનો આશરો છીનવાઈ ગયો છે, પોતાનું ઘર છીનવાઈ ગયું છે. કોના દ્વારા? માનવ પ્રવૃત્તિ દ્વારા. કોના દ્વારા? માનવ પ્રવૃત્તિ દ્વારા. આજે એક પ્રશ્ન મોટો છે અને એ પ્રશ્ન છે આ વન્યજીવોનું રક્ષણ કરવું, વન્યજીવોની જાળવણી કરવી, વન્યજીવોની દેખરેખ રાખવી. જો આપણે આવનારી પેઢીને આ બધા સંસાધનો જો દેવા હશે તો આપણે એનું રક્ષણ કરવું પડશે. આજે વન્યજીવોની ઘણી બધી પ્રજાતિઓ એવી છે કે જે આપણને જોવા મળતી નથી અથવા તો વિનાશના આરે છે. જો આપણે તેનું રક્ષણ નહીં કરીએ તો આવનારી પેઢી એને નહીં જોઈ શકે. તો એના માટે આપણે સૌએ ધ્યાન રાખવું પડશે. તો બધા વિદ્યાર્થી મિત્રો આપણે આ વસ્તુ ઉપર ધ્યાન કરવું જોઈએ કે ભાઈ વન્યજીવો છે એનું રક્ષણ કરવું જોઈએ, વન્યજીવોની જાળવણી કરવી જોઈએ. સરકાર એના પ્રયત્ન કરતી હોય, રાજ્ય અભયારણ્ય બનાવે, રાષ્ટ્રીય ઉદ્યાન બનાવે, જૈવિક આરક્ષિત ક્ષેત્ર બનાવે. આટલા માટે બનાવવામાં આવે છે કારણ કે અમુક અમુક સ્પીસીસ, અમુક અમુક પ્રજાતિઓ જોવા મળતી નથી. એ જોવા મળે એના માટે આ વન્યજીવ અભયારણ્યની એની રચના કરવામાં આવતી હોય. અહીંયા એક પ્રશ્ન પૂછ્યો છે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. બધાનો જવાબ આવવો જોઈએ. હું કોમેન્ટની અંદર આનો જવાબ આપો. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? જવાબ આપો. મોટા ભાગના જવાબ કે છે બી, અસમ. બધાનો જવાબ સાચો છે. અસમ રાજ્યની અંદર કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. અસમ એકદમ સાચું છે. ગીધ પરિયોજના, ગીધ પરિયોજના ક્યારે અમલમાં આવી? બધાનો જવાબ આવવો જોઈએ. ગીધ પરિયોજના પહેલો જવાબ કોણે આપ્યો? ઓહો, બધા લોકો સી કહે છે. 2024 ની અંદર જે પરિયોજના આવી એ છે ગીધ પરિયોજના. તો બધાનો 2004 ની અંદર, સોરી 2004 ની અંદર જે પરિયોજના આવી એ છે ગીધ પરિયોજના. બધા લોકો જવાબ સી ઉપર કેન્દ્રિત થાય છે. બધાનો જવાબ સાચો છે. આગળ વધીએ. જુઓ ભાઈ,
ગીધ પરિયોજના 2004 માં ગીધ પરિયોજના 2004 ની અંદર વાઘ પરિયોજના ક્યારે આવી સાહેબ? તો એ પણ તમે કહી ગયો, હાલો કોમેન્ટ કરો. વાઘ પરિયોજના વાઘ પરિયોજના ક્યારે આવી? બધા લોકોનો જવાબ આવવો જોઈએ. સી જવાબ આપે છે બધા લોકો 1971. ઓકે, સી જવાબ આપે છે 1971. 1971 રાઈટ છે. 1971. ગેંડા પરિયોજના ક્યારે અમલમાં આવી? બધા લોકો જવાબ આપો. ગેંડા પરિયોજના ગેંડા પરિયોજના ક્યારે અમલમાં આવી? ફટાફટ જવાબ આપો. 1991. ગેંડા પરિયોજના ગેંડા પરિયોજનાની અંદર શું આવશે ભાઈ? એને કયા નામથી ઓળખાય? તો રાઇનો વિઝન તરીકે ઓળખાય. રાઇનો, ગેંડાને રાઇનો કહેવાય. રાઇનો વિઝન યાદ રાખશો. આગળ જોઈએ. અક્ષતઃ વનસ્પતિ એટલે શું? અક્ષતઃ વનસ્પતિ, અક્ષતઃ વનસ્પતિ આની અંદર જવાબ શું આવે છે? અક્ષતઃ વનસ્પતિ ક્યાં જોવા મળે છે? સુંદરવન. ક્યાં જોવા મળે? સુંદરવન. રાજનાગ ક્યાં જોવા મળે? તો દક્ષિણ ગીચ વર્ષાવનોની પ્રજાતિ. આગળ સુંદરવન જૈવ આરક્ષિત ક્ષેત્ર. સુંદરવન પશ્ચિમ બંગાળમાં આ ક્ષેત્ર આવેલું છે. આ સુંદરવન છે એની અંદર એક વાઘ જોવા મળે છે, સફેદ વાઘ. જેને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી પણ કહેવાય છે. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી પણ કહેવાય છે. એનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા ટાઇગ્રીસ. પણ આજે સફેદ વાઘ છે એને આપણે કહીએ છીએ રોયલ બેંગલ ટાઈગર. રોયલ બેંગાલ ટાઈગર. એ ક્યાં જોવા મળે છે? સુંદરવનના જંગલોની અંદર, પશ્ચિમ બંગાળની અંદર આ જોવા મળે છે. લાલ પાંડા. તો લાલ પાંડા છે વિદ્યાર્થી મિત્રો, જ્યાં બરફ પડતો હોય હિમાલય જેવા પ્રદેશોની અંદર આ લાલ પાંડા જોવા મળે. ગીરના જંગલોમાં લાલ પાંડા જોવા મળે નહીં. ગીરના જંગલોની અંદર લાલ પાંડા જોવા મળે નહીં. બરોબર યાદ રાખજો. ગીરના જંગલોમાં લાલ પાંડા જોવા મળે નહીં. જ્યાં બરફ પડતો હોય, બરફનો વરસાદ થતો હોય એવી જગ્યાએ ઠંડા પ્રદેશોની અંદર લાલ પાંડા જોવા મળે છે. આગળ નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરીએ આપણે. ચાલો, ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો. હવે મને કંઈથી પ્રશ્ન આપો, વન્યજીવને લગતો કાયદો ક્યારે આવ્યો? વન્યજીવને લગતો કાયદો પૂછે તો હું લખવાનું? વન્યજીવને લગતો બોર્ડ પૂછે તો હું લખવાનું? વિશ્વ પર્યાવરણીય દિવસ ક્યારે ઉજવાય? એ કહી ગયો એક વિશ્વ પર્યાવરણીય દિવસ. આનો જવાબ આપો. પેલા તો મને એ કહો, વન્યજીવને લગતું બોર્ડ ક્યારે અમલમાં આવ્યું? બોર્ડ કહું છું, વન્યજીવને લગતું બોર્ડ ક્યારે બન્યું? બધા જવાબ આપો મને. જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, તમને પૂછે વન્યજીવને લગતું બોર્ડ, બોર્ડ પૂછે ને વિદ્યાર્થી મિત્રો, તો આવે 1952.
1952 ની અંદર વન્યજીવને લગતું બોર્ડ આવ્યું. શું આવ્યું? વન્યજીવને લગતું બોર્ડ. પણ એમ પૂછે કાયદો ક્યારે આવ્યો? વન્યજીવને લગતો કાયદો, વન્યજીવને લગતો કાયદો આવ્યો 1972 માં. 1972 માં વન્યજીવને લગતો કાયદો. ફટાફટ યાદ રાખો. બોર્ડ પૂછે તો 52, કાયદો પૂછે તો 72. અહીંયા હું પૂછું? ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવને લગતો કાયદો. કાયદો ક્યારે આવ્યો? તો 1972. અહીંયા 1972 આવે. પણ અહીંયા કાયદાની જગ્યાએ બોર્ડ કીધું હોય તો 1952 આવે. હાલો, વિશ્વ પર્યાવરણીય દિવસ ક્યારે ઉજવાય? 5 જૂન. આ યાદ રાખવાનો છે. આ દિવસ પણ યાદ રાખવાનો છે. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય? 21 માર્ચ. વિશ્વ વન દિવસ. આગળ રાખો. બરોબર છે. આગળ જોઈએ. ખાલી જગ્યાએ ભારતના ઘણા પ્રાકૃતિક સાંસ્કૃતિક વારસાના સ્થળોને વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ કર્યો. આમાં જવાબ બોલો, ફટાફટ જવાબ બોલો મારા વિદ્યાર્થી મિત્રો. બીજાની અંદર ખાલી જગ્યાએ ભારતના ઘણા પ્રાકૃતિક સાંસ્કૃતિક વારસાના સ્થળોને વિશ્વ વારસાના સ્થળોમાં સમાવેશ કર્યો. આ યુનેસ્કો સંસ્થા છે એ ભારતના સ્થળો છે અને વૈશ્વિક વારસાના સ્થળોની અંદર જાહેર કરે. હવે મને એક જવાબ આપો કે આ યુનેસ્કો છે એનું વડુ મથક ક્યાં આવેલું છે? યુનેસ્કો નું ફ્રાન્સનું પેરિસ. હવે બે વસ્તુ યાદ રાખો, અહીંથી કન્ફ્યુઝન થાય. કન્ફ્યુઝન થવું ન જોવે જિંદગીમાં. કન્ફ્યુઝન, મૂંઝવણ નહીં આવવી જોવે. ક્લિયરિટી થી વાંચવાનું. પરીક્ષા એક જ વાર દેવાની છે ધોરણ 10 ની, પણ તોડી નાખે એવી દેવાની છે. ક્લિયરિટી હોવી જોઈએ. યુનેસ્કો, યુનેસ્કો તો ફ્રાન્સનું પેરિસ, એનું વડુ મથક ફ્રાન્સનું પેરિસ. પણ તમને પૂછાય યુનિસેફ. યુનિસેફ, યુનિસેફ નામની સંસ્થાનું વડુ મથક ક્યાં? બે હરખું લાગે, જુઓ હરખું. અમેરિકાના ન્યુયોર્કમાં. અમેરિકા ના ન્યુયોર્ક. પણ તમને આમાંથી ઘણા લોકો સ્વિટ્ઝરલેન્ડ બોલ્યા, તો કઈ કઈ સંસ્થાનું વડુ મથક? WHO, WTO, ISO, ILO, રેડ ક્રોસ. આ બધી સંસ્થાઓનું વડુ મથક ક્યાં આવેલું છે? જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. કેટલી વસ્તુ બાકી થઈ ગઈ તમે વિચાર કરો. એક ખાલી જગ્યામાં કેટલું તમને આપ્યું. વન્યજીવને લગતો કાયદો 1972, બોર્ડ પૂછે તો 52, પર્યાવરણ દિવસ પૂછે તો 5 જૂન, વિશ્વ વન દિવસ પૂછે તો 21 માર્ચ. હજી એકવાર પૂછી લો, કદાચ પરીક્ષામાં વારે વારે પૂછાય છે. વિશ્વ યોગ દિવસ કદાચ પૂછાય તો. પર્યાવરણ સંબંધિત યોગ દિવસ 21 જૂન. બધાને યાદ રહે. લાંબામાં લાંબો દિવસ, ટૂંકામાં ટૂંકી રાત, એવો દિવસ. યુનેસ્કોનું વડુ મથક ફ્રાન્સનું પેરિસ, યુનિસેફનું વડુ મથક અમેરિકાનું ન્યુયોર્ક, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ISO, ILO, રેડ ક્રોસ, આ બધાનું વડુ મથક જેનીવા, સ્વિટ્ઝરલેન્ડ. તો આમાં જવાબ આવશે યુનેસ્કો. આગળ, ઈસવીસન ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી. બોર્ડ પૂછાનું, હમણાં જ મેં ભણાવ્યું, બધું કન્ફ્યુઝન દૂર. બોર્ડની રચના 1952. ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવને લગતો કાયદો અમલમાં આવ્યો. કાયદો ફરીવાર આવ્યો. કાયદો, કાયદો ક્યાં આવે? તો કાયદો ક્યાં આવે? 1972. એકનો એક પ્રશ્ન રિપીટ થયો, ભલે થયો, અમને આવડે છે, કાંઈ વાંધો નહીં. આગળ, ગુજરાતના ખાલી જગ્યા જેવા જળપ્લાવિત વિસ્તારમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ. આ શબ્દ સમજો. યાયાવર પક્ષીઓ એટલે કે પ્રવાસી પક્ષીઓ. પ્રવાસી પક્ષીઓ અથવા તો એને વિદેશી પક્ષીઓ. વિદેશી પક્ષીઓ કહેવાય.
જે વિદેશમાં ખૂબ ઠંડી પડે તો સારા વાતાવરણની શોધમાં તે ભારતમાં આવે છે, અમુક ઋતુઓ સુધી રહે છે, પછી પાછા તે પોતાના દેશમાં વયા જાય છે. એને વિદેશી અથવા યાયાવર અથવા પ્રવાસી પક્ષીઓ કહેવાય. તો એ ક્યાં જોવા મળે છે ભાઈ? નારાયણ સરોવર જોવા મળે છે, નળ સરોવર જોવા મળે, ભરતપુર નળ સરોવર. આમાં જવાબ આવશે, જવાબ આવશે નળ સરોવર. આફ્રિકાના ઉત્તર કિનારે ખાલી જગ્યા એક વિશિષ્ટ જળચર જોવા મળે છે. કયું જળચર જોવા મળે છે? તો એની અંદર યાદ રાખજો ડુગાંગ. આ ડુગાંગ ને કહેવાય સાહેબ, ડુગાંગ નો લખ્યું હોય ને એમ લખ્યું હોય તો સમુદ્રી ગાય. ઓપ્શનમાં આવું લખ્યું હોય તો સમુદ્રી ગાય. તો સમુદ્રી ગાયને જ ભાઈ ડુગાંગ કહેવાય. શું કહેવાય? ડુગાંગ. યાદ રાખજો. આગળ, ગુજરાતના કચ્છ રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુ ખાલી જગ્યાની સાલમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું. જો ભાઈ કચ્છને ક્યારે જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું? આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ક્યારે? 2008માં. 2008માં યાદ રાખવાનું છે. ખાલી જગ્યા પરિયોજના 1970 ના દશકમાં મગરોની પ્રજાતિ લુપ્ત થવાના આરે હતી ત્યારે ભારત સરકારે સમયસર શરૂ કરી. બરોબર. કઈ ખાલી જગ્યા પરિયોજના? તો એની અંદર શું આવે ભાઈ? એની અંદર શું આવે? ઘડિયાળ પરિયોજના. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આગળ પ્રશ્નોના જવાબ આપણે જોવા છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો ભાઈ. પ્રશ્નોના જવાબ આપો. જંગલ વિનાશના કારણો. સાહેબ જંગલોનો વિનાશ થાય છે દિવસે ને દિવસે, તો આ વિનાશ થવાનું કારણ શું? જંગલો શા માટે નાબૂદ થાય એ તમારા શબ્દોમાં તમે લખી શકો, કોઈ વાંધો નથી. આગળ, પેલું તો માનવીય પ્રવૃત્તિ. પહેલો જ પોઈન્ટ મુદ્દો કયો આવે? માનવીય પ્રવૃત્તિ. માનવીય પ્રવૃત્તિઓ દ્વારા વધારે પડતો લોભ લાલચથી કરાતું જંગલનું અતિ દોહન, સડકો, બહુહેતુક યોજના, બિલ્ડિંગો, મકાનો આ બધું બાંધવા માટે જંગલોનો નાશ થાય છે. બીજું, ખનિજ ઉત્ખનન. ખનિજો મેળવવા માટે પણ જંગલોને કાપવા પડે છે, નવી વસાહતોનું નિર્માણ કરવા માટે. જંગલમાંથી તમને ખબર છે કિંમતી ઇમારતું લાકડું, કિંમતી ઇમારતી લાકડું પ્રાપ્ત કરવા. કિંમતી ઇમારતી લાકડું, ફર્નિચર માટેનું લાકડું, પ્રાપ્ત કરવા. જંગલોની આગ અનેક પ્રજાતિઓને ભરખી જાય છે. આ આગ જો બચ્ચા ઉછેરવાની, ઈંડા સેવવાના સમયગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા ઘણી મોટી નકારાત્મક અસરો જન્માવે. જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે આવાસો સૌથી વધારે કારણભૂત છે. તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. તો આપણે યાદ રાખશું. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, વન સંરક્ષણ અંગેના કોઈ પણ 4 ઉપાયો પરીક્ષામાં પૂછાય. વન સંરક્ષણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. અગાઉનો પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી હતો. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્યના પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. જંગલ ક્ષેત્રમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ, પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી તે મુજબ પગલાં ભરવા જોઈએ. જંગલોનું સંરક્ષણ તે માત્ર આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ તે દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. તો જ તે વન્યજીવો માટેનું કુદરતી આશ્રય સ્થાનો બચશે. જવાબદાર નાગરિકોએ કે સંસ્થાઓએ વન્યજીવ સંરક્ષણ કાર્ય કરવા માટે તંત્ર જો શિથિલ હોય, તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ લાવી આ કામગીરીને પ્રાથમિકતા અપાવવી જોઈએ. આગળ,
વહીવટની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર માર્ચ 2021 માં પ્રશ્ન પૂછાણો હતો સાહેબ. વહીવટની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર, વહીવટ હેતુસર જંગલોના પ્રકાર, તો કે ભાઈ વડવટ જંગલને 3 પ્રકારે વન વિભાગ દ્વારા જંગલને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક છે અનામત જંગલ. સાહેબ અનામત એટલે હું કોઈ જગ્યાને આરક્ષિત કરવી, આ રક્ષણ આપવું. અનામત જંગલ એટલે કે આરક્ષિત જંગલ. બીજું સાક્ષી જંગલ, સંરક્ષિત અથવા અવર્ગીકૃત જંગલ, સંરક્ષિત અથવા અવર્ગીકૃત. પહેલું જુઓ અનામત અથવા આરક્ષિત જંગલ. પહેલું અનામત અથવા આરક્ષિત. જે જંગલોને ઇમારતી લાકડું તેમજ વન્ય પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત અથવા અનામત રાખવામાં આવેલ છે, કે એની અંદર જે કિંમતી લાકડું છે એ ફોરેસ્ટ વિભાગ અંતર્ગત આવે. તમે આમ નામ કોઈ એ લાકડું કાપી શકો નહીં, પરવાનગી જોઈએ, બરોબર છે. એને અનામત, આરક્ષિત કે સુરક્ષિત જંગલ કહેવાય. બીજું જંગલનો પ્રકાર છે સંરક્ષિત જંગલ. ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની, હું કીધું જંગલોને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વિના લાકડા જે નીચે પડ્યા હોય લાકડા વીણવાની, ખેતી કરવાની, પશુ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? છૂટ આપવામાં આવે છે. આગળ અવર્ગીકૃત પ્રકારના જંગલો. સાહેબ અવર્ગીકૃત પ્રકારના જંગલો એટલે કેવા જંગલો? જે જંગલ વિસ્તારો દુર્ગમ, ગીચ હોવાથી એનો કોઈ વર્ગ નથી પાડવામાં આવ્યો, એનો કોઈ પ્રકાર પાડવામાં આવ્યો નથી. આવા જંગલોને અવર્ગીકૃત જંગલ તરીકે ઓળખવામાં આવે છે. આગળ નીચેના પારિભાષિક શબ્દોનો અર્થ સમજાવો. શબ્દ સમજાવવાના છે. અક્ષતઃ વનસ્પતિ, મોસ્ટ આઈએમપી વ્યાખ્યા આ ચેપ્ટરમાંથી. અક્ષતઃ વનસ્પતિ, કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિ સમાવી શકાય કે જેનો ઉછેર, સમજો તમે, કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિ સમાવી શકાય કે જેનો ઉછેર માનવીની સહાય વિના, આ શબ્દ સમજો, માનવીની સહાય વિના, સહાય મદદ વગર કુદરતી રીતે થયો હોય એવી વનસ્પતિને અક્ષત વન. દાખલા તરીકે મારા ઘરે મેં કુંડાની અંદર ગુલાબ વાવ્યું, મારા ઘરે મેં કુંડાની અંદર કઈક બીજી કોઈ વૃક્ષ વાવ્યું, બરોબર છે, તો એ તો માનવીની મદદથી ઉગાડવામાં આવ્યું. પણ જંગલોની અંદર કોઈ વાવવા નથી ગયા, કોઈ ઉગાડવા નથી ગયા, એની મેળે મેળે ઉગ્યું, બરોબર, એની મેળે મેળે એ વૃક્ષ મોટું થયું. તો આવી વનસ્પતિને કેવી વનસ્પતિ કહેવાય? કે જે માનવીની સહાય વિના ઉગે. એવી વનસ્પતિ કે જે માનવીની મદદ અથવા માનવીની સહાય વગર ઉગે, આવી વનસ્પતિને અક્ષત વનસ્પતિ કહેવાય. કેવી કહેવાય? અક્ષત. પરીક્ષામાં પૂછાય વિદ્યાર્થી, યાદ રાખજો. સંરક્ષિત જંગલો, આ પણ યાદ રાખજો. આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય. કોના દ્વારા કરાય? સરકારી તંત્ર દ્વારા કરાય છે. સંરક્ષિત જંગલોની દેખરેખ કોના દ્વારા થાય છે? સરકારી તંત્ર દ્વારા થાય છે. જેમાં સ્થાનિક લોકોને વૃક્ષોને હાનિ પહોંચાડ્યા વગર, વૃક્ષોને હાનિ પહોંચાડવાની નથી, એના વિના લાકડા વીણવાની, પશુઓને ચરાણ કરાવવાની, અત્યારે નેહડાના લોકો છે પશુ ચરાવવા જઈ શકે. સંરક્ષિત જંગલ. આગળ ભારતમાં લુપ્ત થતા વન્યજીવો વિશે માહિતી આપો. ભારતમાં લુપ્ત થતા વન્યજીવો વિશે સમજૂતી આપો. જે પ્રાણી જાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશ માત્ર શંકા ન રહી હોય એ પ્રાણી જાતિને લુપ્ત વન્યજીવ કહેવાય છે. એનો મતલબ શું? કે જે પ્રાણીની પ્રજાતિ ભારતમાંથી
સંપૂર્ણ નાબૂદ થઈ ગઈ, નષ્ટ થઈ ગઈ, એને લુપ્ત વન્ય જીવ કહેવામાં આવે છે. સમજો, આજે આજે વન્યજીવો વિનાશના આરે છે. ભાઈ, વન્યજીવો વિનાશના આરે શા માટે છે? કારણ કે વન્યજીવોમાં જે કાંઈ પણ વન્યજીવો છે એ વન્યજીવોને એનો આશરો, એનું રહેઠાણ, એનો નિવાસ એ છીનવે છે. કોણ છીનવે છે? માનવી. શેના માટે? ઉદ્યોગો સ્થાપવા, રસ્તાઓ બનાવવા, ટ્રેનના પાટા નાખવા, અથવા તો જમીનમાંથી કઈ ખનિજ મળે તો ખનિજ મેળવવા માટે પ્રવૃત્તિ દ્વારા આ જંગલોનો નાશ થાય છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા. એક વસ્તુ સમજાવું, ભારતમાં એમાં પણ આપણા ગુજરાતની અંદર વાઘ જોવા મળતા હતા પહેલાના સમયમાં. આજે ગુજરાતમાંથી વાઘ જોવા મળતા નથી. હા, એ અલગ વસ્તુ છે કે કોઈ સંગ્રહાલયની અંદર વાઘ કે એવું જોવા મળે, બાકી જંગલમાં જોવા મળતા નથી. આજે માત્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, હિમાલય ના જંગલોમાં જ વાઘ જોવા મળે છે. એ સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી અને દાંતાના જંગલોમાં વાઘ હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે, શું કીધું? ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. નર નહીં, નષ્ટ, નાબૂદ થઈ ગયા છે, નષ્ટ થયા છે. આજે ભારતના જંગલોમાંથી ચિત્તો વિહત થઈ ગયો છે, દેખાતો જ નથી, નાશ થઈ ગયો. આગળ હાથી પરિયોજના વિશે પરિચય આપો. 1992 આ પરિયોજના શરૂ થઈ. હાથી પરિયોજના ક્યારે શરૂ થઈ? 1952. એનો મુખ્ય આશય શું હતો? ભાઈ જો, વાઘ પરિયોજના, ગીધ પરિયોજના, બરોબર છે, ઘડિયાળ પરિયોજના, આ બધી શું કરવા શરૂ કરવામાં આવી? કારણ કે આ બધા પ્રાણીઓની પ્રજાતિ છે એ વિનાશના સંકટમાં છે. એનું જો ધ્યાન નહીં રાખવામાં આવે, એનો કેર નહીં કરવામાં આવે તો એ નષ્ટ થઈ જાય. એક સમયે એશિયાઈ સિંહ, જે માત્ર ને માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે, એ પણ નાશ થવાના આરે હતા. છે એશિયાઈ સિંહ. પણ પછી એના માટે એવા સંગ્રહાલયો બનાવાય, એવા અભયારણ્યો બનાવ્યા, થોડોક કાયદો કડક કર્યો. એના કારણે આજે આપણા બધા માટે ગર્વ લેવા જેવી બાબત છે કે સિંહોની સંખ્યા ક્રમશઃ ગુજરાતમાં વધતી જાય છે. માત્ર ને માત્ર ગીર સિવાય આજુબાજુના વિસ્તાર, શેત્રુંજય, પાલિતાણા વિસ્તારમાં આમાં બધે સિંહ જોવા મળે. દેશમાં હાથીઓ માટેના 26 જેટલા, શું છે, 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ પરિયોજનાના અમલીકરણ પછી જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત પરિયોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરી રહી છે. ભારતમાં ક્યાં ક્યાં જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે? મેં હમણાં જ કીધું, યાયાવર પક્ષી એટલે શું? ભારતમાં રાજસ્થાનમાં કેવલાદેવ નામના રાષ્ટ્રીય ઉદ્યાનમાં, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારમાં યાયાવર પક્ષીઓ, કારણ કે વિદેશની અંદર જાઓ તો શિયાળો બહુ અઘરો હોય, આકરો હોય, અને આ પક્ષી સારા વાતાવરણની શોધમાં ભારતમાં આવે છે. થોડો સમય રહે અને પછી ચાલ્યા જાય છે. આગળ રાષ્ટ્રીય ઉદ્યાન. જો વિદ્યાર્થી મિત્રો, એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન અહીંયા લખાવું છું, તમારે તમારી રીતે તૈયાર કરી લેવાનો છે. રાષ્ટ્રીય ઉદ્યાન આખો ટોપિક પાકો કરતા જાજો. અભયારણ્ય, અને જૈવ આરક્ષિત ક્ષેત્ર.
આ મુદ્દા કર્યા વિના પરીક્ષામાં જાતા નહીં, પરીક્ષામાં પૂછાય. રાષ્ટ્રીય ઉદ્યાન એ વન્યજીવ સંરક્ષણનું કેન્દ્ર છે. તેમાં એકથી વધુ પ્રકારની પ્રજાતિઓનો સમાવેશ થાય. એકથી વધુ પ્રકારની પ્રજાતિ જોવા મળતી હોય તો એ વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન સરકાર જાહેર કરી શકે. સાહેબ, રાષ્ટ્રીય ઉદ્યાન કોણ જાહેર કરી શકે? કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર? કેન્દ્ર સરકાર. કોણ? કેન્દ્ર સરકાર. રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કાયદા કાનૂન સાહેબ કેવા હોય? એકદમ કડક. એમાં પશુઓને ચરાવવાની પ્રતિબંધ હોય. એમાં કોઈ પણ વ્યક્તિને અવર જવર કરવાની છૂટ નથી. લાકડા કાપવાની છૂટ નથી. આટા મારવાની છૂટ નથી. તમારે પરવાનગી લેવી પડે. ત્યાં રેન્જ ફોરેસ્ટ અધિકારી બેઠો હોય, એની પરવાનગી લીધા વિના કોઈ અંદર જઈ શકે નહીં. રાષ્ટ્રીય ઉદ્યાન છે એની દિવાલ વ્યવસ્થિત પાકી ઈંટોની ચણેલી હોય, ફરતે ફેન્સિંગ કરેલું હોય છે અને સખત ત્યાં ફોરેસ્ટ ગાર્ડ તૈનાત હોય છે. બરાબર, યાદ રાખવાનું. તેની સ્થાપના રાજ્ય કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે. કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, ડચીગ્રામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાન છે. ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. ગુજરાતમાં કેટલા આવેલા છે? 4 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. અભયારણ્ય એટલે શું? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન હમણાં જ કીધું મેં. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિ, અહીંયા જુઓ, કોઈ એક વિશેષ પ્રજાતિને કેન્દ્રમાં રાખીને જેની રચના કરવામાં આવે એને કહેવાય અભયારણ્ય. પણ એક કરતા વધારે પ્રજાતિને ધ્યાનમાં લઈ અને જેની રચના કરવામાં આવે એને શું કહેવાય? રાષ્ટ્રીય ઉદ્યાન. સમજાઈ ગયું? હાલો. વન્યજીવ અભયારણ્યમાં એક હદ સુધી માનવ પ્રવૃત્તિઓને અનુમતિ હોય. માનવ પ્રવૃત્તિ એટલે કેવી? તો કે ભાઈ લાકડા કાપવા, પશુ ચરાણ, આવી પ્રવૃત્તિ છે એને શું હોય? પરવાનગી હોય. કઈ જગ્યાએ? અભયારણ્યમાં. પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં માનવ પ્રવૃત્તિઓ પર કડક નાબૂદી હોય, કડક પ્રતિબંધ હોય. એમાં લાકડા કાપવા જવા દે નહીં, એમાં પશુઓને ચરાવવા જવા દે નહીં. જવું હોય તો તમારે પરવાનગી લીધા સિવાય અંદર ગળી પણ શકો નહીં. આગળ, સત્તાધિકાર પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ આપી શકાય. આમ એ પરિસ્થિતિ તંત્ર હોય છે. વન્યજીવ અભયારણ્યો પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ અને જાણીતા પક્ષી અભયારણ્ય છે. અહીંયા ધ્યાન આપો. 2 મુદ્દા કીધા. અભયારણ્યની અંદર એક પ્રજાતિ ઉપર કેન્દ્રિત હોય ધ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક કરતા વધારે પ્રજાતિ ઉપર. અભયારણ્યની રચના કરવામાં આવે એમાં માનવ પ્રવૃત્તિઓ છે એ કરાવવામાં દેવામાં આવે તો કે ભાઈ હા, થોડા ઘણા અંકુશ રાખી અને લાકડા કાપવા દે, પશુ ચરાણ કરવા દે ત્યાંની સ્થાનિક લોકોને. રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવી કોઈ પ્રવૃત્તિ કરવા દે નહીં. અભયારણ્યની રચના કોણ કરે? રાજ્ય સરકાર. અભયારણ્યની રચના કોણ કરે? રાજ્ય સરકાર. રાજ્ય સરકાર કોની રચના કરે? અભયારણ્ય. અભયારણ્યની રચના રાજ્ય સરકાર. રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કોણ કરે? કેન્દ્ર અને રાજ્ય. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને. અભયારણ્ય છે, અભયારણ્ય, એની દિવાલ કે ફેન્સિંગ હોતી નથી. દિવાલ કે ફેન્સિંગ હોતી નથી. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાકી ઈંટોની ચણતર વાળી દિવાલ હોય છે. બરોબર છે? તો આ વસ્તુ તમારે યાદ હોવી જોઈએ. આગળ, ઘડિયાળ પરિયોજના ક્યારે અને શા માટે શરૂ કરી? ઘડિયાળ પરિયોજના ઈસવીસન 1970 ના દશકમાં શરૂ થઈ. આ પરિયોજના મુજબ મીઠા પાણીમાં જોવા મળતી આ મગરોને પ્રજાતિ લુપ્ત થવાના આરે હતી. સમય સૂચકતા વાપરીને ભારત સરકારે આ ઘડિયાળ પરિયોજના શરૂ કરી.